વડોદરાના કારેલીબાગ સ્થિત લોહાણા સેવા મંડળને ગરબાના રંગે રંગી લીધું। મહિલા ઉત્કૃષ્ટ મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ જ્યાં ભક્તિ અને આનંદનો અનોખો સંગમ જોવા મળ્યો। આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 400થી પણ વધુ ખેલૈયાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ ભવ્ય ગરબા મહોત્સવનો પ્રારંભ માતા અંબેના દીપ પ્રાગટ્ય અને આશીર્વાદ સાથે થયો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। ગરબામાં નાના બાળકોથી લઈને મોટી બહેનો સુધી સૌ કોઈએ પોતાના ઉત્સાહ અને કળાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। આ કાર્યક્રમની જીવંતતા અને ધમાકેદાર વાતાવરણ પાછળ એક મહત્વનો હાથ હતો। જાણીતા ગાયક શ્રી વિધમ ઠક્કરનો તેમના સુમધુર સંગીતના તાલે ગરબાના દરેક પ્રેમીઓ એવા ઝૂમી ઉઠ્યા કે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના રહી। આ મહોત્સવમાં માત્ર ગરબા જ નહીં પણ પ્રતિભાનું સન્માન પણ કરવામાં આવ્યું છે। ખેલૈયાઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, તેમાં 40થી વધુ વિજેતાઓએ ઇનામ આપીને બિરદાવવામાં આવ્યા। આ ઉપરાંત મંડળના પ્રાયોજકોનું પણ ગિફ્ટ્સ અને સન્માન કરવામાં આવ્યું, જેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ ભવ્ય આયોજનની સફળતાનો શ્રેય મહિલા ઉત્કર્ષ મંડળ અને તેની કારોબારી સભ્યોની અથાગ મહેનતમાં જાય છે, જેમણે એક યાદગાર અને અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। રિપોર્ટર રોનક ઠક્કર, વડોદરા। સેવા મંડળ કારેલીબાગ ખાતે શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ જેઓ આ એક નવું મંડળ સ્થાપના કરી છે અને બહેનો ખૂબ ઉત્સાહી છે। લોકોને સંસ્થા દ્વારા લોકોને જોડવાનું એક આ માધ્યમ છે અને તમે જોઈ રહ્યા છો કે જે ખુશીનો માહોલ અત્યારે બન્યો છે એ સમાજને જોડવાનું એક કામ, આપણા દીકરા દીકરીઓને પણ એક જોડવાનું કામ, માતાજીના ગરબા સાથે આરાધના પણ કરતાં લોકો ખૂબ જ ઉત્સાહ ઉમંગથી એક પારિવારિક લાગણીઓ સાથે પરિવારજનો સામની જેમ અહીંયા જોડાઈ અને પોતે ખૂબ જ ગરબે ઝૂમ્યા। આવા જ કાર્યો દરેક સંસ્થા પોતાની રીતે કરતી હોય છે। લોહાણા ઉત્કર્ષ મંડળના સર્વ ટીમને, મહિલા મંડળના જાગૃતિબેન અમારા જે અધ્યક્ષ છે તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજના દિવસે જે એક સુંદર પ્રયત્ન કર્યો છે તે બદલ શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વતી હું તેમને ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું। આગામી દિવસમાં દશેરાના દિવસે એક સુંદર આયોજન પૂરા સમાજને સાથે લઈ અને જે કરવા જઈ રહ્યા છે તે શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા દરેક ભગીની સંસ્થાઓને સાથે લઈ અને વડોદરા સમાજ પૂરો ભેગો થાય અને સમાજના લોકો એક મંચ પર આવે એવો એક નાનકડો પ્રયાસ અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 2000+ એન્ટ્રી થશે એવી ચોક્કસપણે અમને ખાતરી છે અને આજના દિવસે એનું જાહેરાત પણ કરવામાં આવી છે। પૂરો સમાજ એક મંચ પર આવશે ત્યારે આથી પણ અદ્ભુત વાતાવરણ બનશે એવી ચોક્કસ ખાતરી આપું। જય શ્રી કૃષ્ણ। શ્રી મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા જે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો લોહાણા સેવા મંડળમાં, એમાં 400 બહેનો હાજર રહી હતી। એમાં બધી બહેનોને ખૂબ ખૂબ મજા આવી અને ખૂબ ખૂબ આનંદ આવ્યો। અવારનવાર આવા જ પ્રોગ્રામો થતા રહે અને બધી બહેનોને આનંદ કરવા મળે અને દરેક બહેનો ઘરમાંથી થોડી બહાર નીકળે અને બધાને ખૂબ ખૂબ આનંદ આવ્યો અને આવા નવા કાર્યક્રમ યોજતા રહો। અમને રોનકભાઈની સાથે ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે અને આવા નવા ઠક્કર પરિવાર પ્રોગ્રામ કરતા રહો। ખૂબ આગળ વધો, અમારા આશીર્વાદ છે, ખૂબ આગળ વધો। બોલો અંબે માત કી જય। આજે અમે લોહાણા સેવા મંડળની અંદર રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરેલું છે, જેમાં 350થી વધારે બહેનો આનંદથી ઝૂમી રહી છે, સાથે બાળકો પણ આનંદ માણી રહ્યા છે। આની સાથે આપણી ધાર્મિક સંસ્કૃતિ પણ જોડાયેલી છે। આ કરવા પાછળનો અમારો એક જ હેતુ છે કે આની બધી જ બહેનો ભેગી થાય અને એકબીજા સાથે આનંદ કિલ્લોલ કરે। આની અંદર અમને આવેલ તમામ સભ્યો તેમજ અહીંના હોદ્દેદારો, દાતાઓ અને લોહાણા સેવા મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ તેમજ અમારે ઉત્કર્ષ મહિલા મંડળનું ગ્રુપ, જેમને અમને ખૂબ જ 2 મહિનાથી આ કામને પૂરું પાડવામાં મદદ કરેલી છે, તે બધાનો હું દિલથી આભાર માનું છું। જય જલારામ, જય અંબે।